सीएससी सेंटर में आउटसोर्सिंग थी फरज बजावता कर्मचारीओ छेल्ला 6 मासथी पगार नहीं थता परेशान। भावनगर जिल्लाना घोघा, वर्तेज, उमराळा, गारियाधार, वलभीपुर सहितना अलग अलग गामों में सीएससी सेंटर में अल्ट्रा मॉडर्न प्राइवेट एजेंसी मार्फते आउटसोर्सिंग में फरज बजावता कर्मचारीओ छेल्ला 6 मासथी पगार नहीं थयो होवाना मुद्दे कर्मचारीओए दरेक कचेरी खाते रजूआत करी छे, छतां पण पगार थयो नथी। त्यारे फरी एक वखत बहुमाળી भवन खाते आवेल आरोग्य अने तबीबी सेवानी कचेरी खाते रजूआत करवामां आवी हती, पण आ रजूआत कर्या पछी पण कोई संतोषकारक जवाब मळ्यो न हतो। બેન, અત્યારે શું પ્રશ્ન છે અને કઈ જગ્યાએ તમે રજૂઆત કરવા આવ્યો છો? અમારો પ્રશ્ન પગાર બાબતે છે। અમે ભાવનગર જિલ્લામાં બહુમાળી ભવન ખાતે આવેલી આરોગ્ય તબીબી સેવા ખાતે અમે આરડીડી ઓફિસરને મળવા માટે આવેલા છીએ અને અમે અમારા પગાર માટે એમને જાણ કરી। છેલ્લા 6 મહિનાથી અમારો પગાર થયો નથી। એના કારણે અમારે ઘરે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે, બાળકોના ભવિષ્યનો પણ પ્રશ્ન ઊભો થાય છે। ભલે અમે દીકરીઓની જાત રહી પણ અમે પણ અમારા પતિને સહકાર આપવા માંગીએ છીએ, તો અમે એના માટે રાત દિવસ મહેનત કરીએ છીએ કે ભાઈ અમને જ્યાં ત્યાંથી પગાર મળે તો અમારું ઘર સંસાર ચાલે। પરંતુ આ જે આઉટસોર્સના કર્મચારીઓ અમે જે ફરજ બજાવીએ છીએ પણ ખબર નહીં અમારી કમિટીવાળા છે કે કોની મિલીભગત છે, આમાં કાંઈ જ સમજાતું નથી। કારણ કે જો અમે કલેક્ટર કચેરીએ જઈએ તો એ લોકો એમ કહે છે કે તમે આરડીડીમાં જાઓ, હવે આરડીડીમાં આવીએ તો એ લોકો એમ કહે છે કે તમે ડીડીઓમાં જાઓ। જે તે અધિકારો એકબીજાની ઉપર સતત બ્લેમ કરે છે કે સતત એમ કહે છે કે ભાઈ તમે આને કહો આને કહો, પણ હવે અમે બધા સામાન્ય વર્ગના માણસો છીએ। અમારી પાસે એવી કોઈ ઓથોરિટી નથી કે અમે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને પકડીને એમ કહી શકીએ કે ભાઈ નહીં આ જ વ્યક્તિ અમારા પ્રશ્નોનો ઉકેલ લાવશે, પરંતુ જે છે એ અમને બસ અમારું ગેરમાર્ગ જ દોરે છે, કોઈ અમને પર્ટિક્યુલર જવાબ આપતું નથી। એટલે એના કારણે અમે આજે બધા અહીંયા બહુમાળી ભવન ખાતે મળવા માટે આવેલા છીએ। પણ હવે એ પણ એમ જ કહે છે કે ભાઈ આ પ્રશ્ન અમારો નથી, તમારી જે તે એજન્સીને તમે જાણ કરો। એજન્સીને કહેવા જઈએ છીએ તો એ લોકો એમ કહે છે કે ભાઈ અમારો પણ આ અધિકાર નથી, તમે આરડીડીમાં જાઓ। તો હવે આ લોકો એકાબીજાને સતત કીધા કરે છે, એના કારણે 6 મહિનાથી અમારો પગાર નથી થયો। હવે 7મો મહિનો બેઠો આવશે, હવે ઘરના બાળકો ભણે છે, ઘર સંસાર અમારે જે તે વ્યક્તિ ઉપર ચાલતું હોય, હવે તમે પગાર જ ન આપો તો ઘર સંસાર ચલાવવો કેવી રીતે? એટલે એજન્સીનું નામ છે અલ્ટ્રા મોડર્ન એજન્સી। એમને અમે સતત માનો ને કે છેલ્લા 3 મહિનાથી જે તે અમે જેટલા આઉટસોર્સના કર્મચારીઓ છીએ છેલ્લા 3 મહિનાથી સતત અમે પગાર માટે આ ઓફિસે ઓલી ઓફિસે સતત અમે જઈએ છીએ, સતત લેખિતમાં રજૂઆતો કરીએ છીએ, પણ અમારો કોઈ પણ જાતનો નિવેડો આવતો નથી। જો અમારી આ માંગ જે તે છે એ નહીં પૂર્ણ કરવામાં આવે તો અમે બધા જ કર્મચારીઓ આઉટસોર્સથી જે કામ કરીએ છીએ બધા અમે હડતાલ ઉપર ઉતરશું।
મારું નામ મહેશ જેઠવા છે, CSC ઘોઘામાંથી છીએ. અમે બધા ઓલ ભાવનગર CSC થી બધા સ્ટાફ આવેલા છીએ કે અમારે 6 મહિનાથી પગાર નથી થયેલો છે અને પ્રોબ્લેમ કે અમે RDD કલેક્ટર DDO સાહેબ બધા સાહેબને મળ્યા છે પણ હજી કોઈ પરફેક્ટ અમને નિયમ નથી મળ્યો કે પગાર આ ટાઈમે થઈ જશે. કારણ કે અમારે હવે ઘર અકાળવું હોય ને તો અમને ફાફા પડે છે કે ઘર કઈ રીતે ઓલું કરવું છે. પણ બધેથી અહીંયા એકબીજા ઉપર આરોપ નાખે છે કે કોઈક કે RDD-માં જાઓ, કોઈક કે CDSO-માં જાઓ, DDO-માં જાઓ, પણ ક્યાંયથી પરફેક્ટ જવાબ નથી આપતા. અત્યારે તમે ક્યાં કઈ રજૂઆત કરવા આવ્યા? અમે અત્યારે જિલ્લા તબીબી અધિકારી RDD સાહેબને અહીંયા આવેલા છીએ. શું કીધું એમના દ્વારા? અમને કીધું છે તમારો જે ઉકેલ છે એ DDO સાહેબને અહીંયા જવું પડશે, CDO સાહેબ. તમારા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો શું આગળ પગલાં ભરવામાં? ત્યાં સુધી અમે કોઈ બધા સ્ટાફ એવું નક્કી કર્યું છે કે કોઈ સ્ટાફ નોકરીએ નહીં જાય. કારણ કે મારું નામ વિજય સોલંકી છે. શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એ છે કે અમારા આઉટસોર્સ વાળાના છેલ્લા 6 મહિનાથી પગાર નથી થયો. કેટલી જગ્યાનો પ્રશ્ન છે આ? ભાવનગર જિલ્લાના મોસ્ટ ઓફ બધા CSC હોસ્પિટલનો પ્રશ્ન છે કે છેલ્લા 6 માસથી પગાર નથી થયો. અત્યારે તમે કઈ જગ્યાએ આવ્યા છો? અત્યારે અમે આરોગ્ય અને તબીબી સેવા RDD ઓફિસ ભાવનગર આવ્યા છીએ બધા. ત્યાં શું કહેવામાં આવ્યું અત્યારે હાલ? ત્યાં અમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા RDD માંથી બધા કાગળિયા થઈને અમારી એજન્સીને મોકલી દેવામાં આવ્યા છે. આ બેદરકારી કોને કહી શકાય? જિલ્લા પંચાયતની, અમારી એજન્સીની, બધાયની. આ બાબતે તમારી અત્યારે જે માંગ છે અને પગારની વાત છે તે પૂર્ણ નહીં થાય તો આગળ શું કાર્યક્રમ છે? આગળ અમે હડતાલ ઉપર ઉતરવાનું વિચારીએ છીએ કે જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે અમારું કામ મૂકી અને હડતાલ પર ઉતરશું. કયા કયા જિલ્લાના લોકોને પગાર નથી? ભાવનગરમાં શિહોર, ઘોઘા, વરતેજ, કોળિયાક, ડાઠા, તળાજા, મહુવા, વલભીપુર, ઉમરાળા.